જ્યાં એક તરફ આધુનિક હવામાન વિભાગ સેટેલાઇટ અને ટેકનોલોજીના આધારે વરસાદની આગાહી કરે છે, ત્યાં જામનગર જિલ્લાના આમરા ગામમાં આજે પણ 5 થી 6 સદીઓ જૂની અનોખી પરંપરા જીવન છે. અહીં રોટલાની દિશા જોઈને વરસાદ ક્યારે આવશે અને કેટલો પડશે તેનું અનુમાન કરવામાં આવે છે. અષાઢના પ્રથમ સોમવારે સમગ્ર ગામ એકત્ર થઈને આ અનોખી વિધિમાં જોડાય છે. શું છે આ પરંપરાનું રહસ્ય? જોઈએ આ વિશેષ અહેવાલ જામનગરથી જગત રાવલના રિપોર્ટ સાથે. વાગતા ઢોલ, રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ ગ્રામજનો અને ઉત્સવ જેવો માહોલ. આ દ્રશ્યો કોઈ મેળા કે લગ્નના નથી, પરંતુ વરસાદના વર્તારા જાણવા માટે યોજાતી 500 વર્ષ જૂની અનોખી પરંપરાના છે. જામનગર નજીક આવેલા આમરા ગામમાં દર વર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમગ્ર ગામ એકત્ર થાય છે. ગામની મહિલાઓ વિશેષ રીતે રોટલો તૈયાર કરે છે અને ઢોલ નગારાના તાલે સરઘસ સાથે સતી માતાજીના મંદિરે પહોંચે છે. અહીં પૂજા અર્ચના બાદ નક્કી કરાયેલ વ્યક્તિ રોટલાને કૂવામાં પધરાવે છે. ત્યારબાદ રોટલો પાણીમાં કઈ દિશામાં આગળ વધે છે તેના આધારે વરસાદ ક્યારે આવશે અને કેટલો પડશે તેનું અનુમાન કરવામાં આવે છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ પરંપરા 5 થી 6 સદીઓથી ચાલી આવી છે. ખેતી અને ચોમાસા સાથે જોડાયેલી આ અનોખી માન્યતા આજે પણ ગામમાં એટલી જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે નિભાવવામાં આવે છે. એક તરફ આધુનિક ટેકનોલોજી વરસાદની આગાહી કરે છે, તો બીજી તરફ આમરા ગામમાં આજે પણ આ પરંપરા લોકોની આસ્થા, સંસ્કૃતિ અને પ્રકૃતિ પ્રત્યેના વિશ્વાસનું જીવન પ્રતીક બની રહી છે. ગામ આમરા, તાલુકો જિલ્લો જામનગર. અમારે આ રોટલા નાખવાનું અષાઢ મહિનાના પહેલા સોમવારે હોય. રોટલા નાખવાનું એક જાતના માતાજીના નિવેદ છે. ગામમાં 350-400 વર્ષથી આ પરંપરા કરે છે. અને રોટલા નાખ્યા પછી, ભમરિયામાં રોટલા નાખ્યા પછી એનો વરસાદનો વર્તારો કાઢે છે કે રોટલો કઈ દિશામાં જાય તો કેવો વરસાદ થાય. અને એ બધું રોટલા પધરાવ્યા પછી, આજે પધરાવ્યા પછી એનો વર્તારો નીકળશે. અને આ પરંપરા એવી છે કે સતવારાના ઘરે રોટલા બને છે, જુવારના બને. અને વાણંદનો દીકરો રોટલા લેવા આવે અને દરબારનો દીકરો કૂવામાં રોટલા પધરાવે છે. જો આ રોટલો કૂવામાં નાખ્યા પછી ઉગમણી બાજુ જાય તો વરસાદ 100% સારો થાય. આથમણી બાજુ જાય તો વરસાદ એકદમ નબળો થાય. અત્રાદી દક્ષિણાદી જાય તો વરસાદ 75% સારો થાય, 25% નબળો રહે. અને જો આથમનો રોટલો જાય તો 100% વરસ નબળું રહે એવો અનુમાન આજથી 350-400 વર્ષથી હજી આવે છે. એના ઉપરથી હાલ્યું આવે છે. આમરા ગામ, જામનગર જિલ્લો, તાલુકો જામનગર. અમારે આ વર્ષોથી આ રોટલાની પરંપરા હાલ્યા આવે છે. આજ 10 પેઢી થયા. વર્ષોથી 350-400 વર્ષની છે, જૂની. મેં રોટલા સતવારાની બાઈ ઘડે, જાડેજા કુળ નાખે, વાણંદ રોટલા લેવા આવે, જાડેજા કુળના નાખે રોટલા ભમરિયા કૂવામાં. અમારે આગળ વડીલ એમ કહેતા કે રોટલા નાખવા જાય ને એટલે ના હોય વરસાદ તો પાછા ભીંજાઈને ઘરે આવી, વરસાદ પાછો ઘરે પૂગીને થઈ જાય, વરસાદ આવી જતો એમ. એવી અમારા પરંપરા હાલે છે. અને હજી હાલ્યા રાખે છે. આમ તો કાંઈ તો માતાજીના નિવેદ કહેવાય, પણ એ દિશામાં જાય, અત્યારથી દિશામાં જાય તો વરસાદ બહુ સારા થાય, ઉગમણી દિશામાં જાય તો વરસાદ બહુ સારા થાય. આથમણી ને દક્ષિણ દિશા પકડે તો એમ થાય કે અમારા વડીલ કહેતા કે મોરું થોડુંક વરસ રહીએ એમ. બાકી આ દિશા બે પકડે તો લ્યો વરમાં કાંઈ જોવું ના પડે. બાકી તો બધાને ભાગ્ય અને આખા ગુજરાતના ભાગ્ય. બાકી અમે તો પરમા કરી માતાજીની આસ્થા ઉપર.